હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવા રાજાપુરી કેરીના અથાણા। તો ચાલો રેસીપી તો આ રીતની મોટી સાઈઝની રાજાપુરીની કેરી લેવાની છે। માર્કેટમાં ઇઝીલી મળી જાય છે। આ કેરી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે। આ કેરીનું અથાણું આ રીતના કેરીના પીસીસ કરી લેવાના છે। તમે માર્કેટમાં પણ કરાવી શકો અથવા ઘરે પણ કરી શકાય છે। તમને જે સાઈઝના પીસ પસંદ હોય અથાણાના એ રીતના કરી અથાણા માટે કેરી કટિંગ કરી લીધા પછી આપણે એક મોટા વાસણમાં 1 કપ આખું મીઠું અને 2 ચમચી હળદર નાખીને મિક્સ કરીને આપણે આખી નાઈટ સુધી એને અથાવા દઈશું। આખી નાઈટ મીઠા અને હળદરમાં અથાવા દીધા પછી આ રીતે આપણે એક કોરા કોટનના કપડા ઉપર પેપર રાખી એના ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને સુકાવા દઈશું 8 થી 10 કલાક। અથાણાના વઘાર માટે મેં અહીં 1 લીટર સિંગ તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે। અથાણા માટે સિંગ તેલ જ વાપરવાનું હોય છે। અહીં તેલ થોડું ગરમ થઈ ગયું છે। હવે આપણે 3 થી 4 નંગ સૂકા લાલ મરચાં નાખીશું। ત્યાર પછી આપણે એની અંદર થોડા લવિંગ અને તજના ટુકડા એડ કરીશું। લવિંગ તજ થઈ જાય ત્યાર પછી આપણે રાઈ એડ કરવા 2 કપ મેં દરેલું મીઠું લીધું છે ટાટાનું। એની અંદર આપણે તેલનો વઘાર રેડીશું। તેલની અંદર મરચાં પણ થોડા લાઇટ બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે રાઈ એડ કરી દઈશું। રાઈ સરસ ફૂટી જાય ત્યાર પછી આપણે જે મીઠું કાઢીને રાખ્યું છે એની અંદર આ વઘારને આપણે રેડી દઈશું। ત્યાર પછી એને ઠંડુ થવા દેવા। રાઈ સરસ ફૂટી ગઈ છે તેલમાં। હવે આપણે મીઠાની અંદર વઘાર રેડી દઈશું। આ એકદમ આસાન રીત છે અથાણું બનાવવાની। આ રીતે તમે મસાલો વઘારશો તો એકદમ આસાનીથી તમારું અથાણું સરસ બનશે। હવે આપણે એને 5-7 કલાક સુધી ઠંડુ થવા 5 થી 6 કલાકનો સમય થઈ ગયો છે। તેલ સરસ એવું ઠંડુ પડી ગયું છે। હવે આપણે બધા મસાલા મિક્સ કરી લઈશું। અહીં હું 2.5 કિલો કેરીનું અથાણું બનાવું છું, જેમાં આપણે 125 ગ્રામ રેશમપટ્ટી મરચાંની ભૂકી એડ કરીશું। 100 ગ્રામ સૂકા ધાણાને મિક્સરમાં દરદરા પીસીને એડ કરીશું। હું અહીં 300 ગ્રામ ખાંડ એડ કરું છું। તમને વધારે મીઠું પસંદ હોય તો વધારે પણ એડ કરી શકો છો। 125 ગ્રામ મેથીના કુરિયા એડ કરવાના છે, એટલે કે પાસેર। 50 ગ્રામ રાઈના કુરિયા એટલે કે રાઈની દાળ કહેવાય, એને પણ આપણે એડ કરી દઈશું। 50 ગ્રામ વરિયાળી એડ કરીશું। વરિયાળીનો સ્વાદ અથાણામાં ખૂબ જ સરસ લાગે છે। 2 મોટી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। 1 ચમચી હળદર આપણે મીઠુંમાં આથ્યા હતા ત્યારે એડ કરી હતી। ટોટલ 50 ગ્રામ હળદર। 50 ગ્રામ હિંગ એડ કરીશું। હિંગ તમે કોઈ પણ કંપનીની જે તમને પસંદ હોય એ લઈ શકો છો। અથાણામાં હિંગનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। આટલા મસાલા એડ કર્યા પછી આપણે સરખી રીતે તેલની અંદર બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે જો તમે અથાણું બનાવશો તો આખા વર્ષ સુધી અથાણાને કંઈ જ નહીં થાય, એકદમ સરસ બને છે અથાણા। તો દર વર્ષે હું આ જ રીતે બનાવું છું। એકવાર આ રીતથી અથાણું તમે જરૂરથી ટ્રાય કરજો। જેને ના આવડતું હોય એને પણ આસાનીથી આ રીતે બનાવી શકો છો અથાણું। અને મીઠાનું પણ પરફેક્ટ માપ સાથે આ અથાણું બનાવ્યું છે। ફ્રેન્ડ્સ, આપણા બધા મસાલા તેલની અંદર સરસ મિક્સ થઈ ગયા છે। અહીં મેં 2.5 કિલો કેરીનો મસાલો તૈયાર કર્યો છે। આની અંદર હવે આપણે જે ચીરિયા સુકાવા રાખ્યા હતા એ એડ કરી દઈશું। જે આપણે ચીરિયા સુકાવા નાખ્યા હતા એ પણ સરસ એવા સુકાઈ ગયા છે। મોઇશ્ચરનો ભાગ નીકળી ગયો છે। હવે આપણે મસાલાની અંદર બધા ચીરીને મિક્સ કરી લઈશું। આ રીતે એકી સાથે બધા એડ કરી દેવાના અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। પરફેક્ટ માપ સાથેના આપણા અથાણાના સરસ બની ગયા છે, તમે જોઈ શકો છો। આ રીતે એકદમ મસાલામાં સરસ એવા મિક્સ કરીને કાચની બરણીમાં ભરી લઈશું। આ જ રીતે અથાણા બનાવશો તો આખું વર્ષ સુધી સરસ એવા સ્ટોર કરી શકો છો અથાણા। ખૂબ જ સરસ બને છે। અને કેરી અથાણું બનાવવા હંમેશા રાજાપુરી કેરી જ લેવી, કારણ કે એની છાલ જાડી હોય છે, જેથી સરસ અથાણા બને છે। એકવાર બનાવીને આખું વર્ષ ખાઈ શકાય એવા આપણા અથાણા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। સરખી રીતે મિક્સ કરીને રેડી કરી લીધા પછી આપણે આ રીતની કાચની બરણીમાં અથાણાને ભરી દઈશું। આ અથાણા માટેની સ્પેશિયલ બરણી આવે છે કાચની। તમે ટ્રાન્સપરન્ટ કાચની બરણીમાં પણ ભરી શકો છો, પણ હું વર્ષોથી આ જ બરણીમાં ભરું છું। અથાણું સરસ રહે છે આમાં, એટલા માટે આ રીતે આપણે ભરી લેવાનું છે। થોડું ભર્યા પછી દબાવી દેવાનું ચમચાની મદદથી, જેથી કરી તેલ નીકળે। બધું અથાણું બરણીમાં ભરી દીધા પછી આ રીતે આપણે ચમચાની મદદથી એક સરખી લેયર કરી દેવાનું છે, એકદમ દબાવી દેવાનું। આ રીતે દાબીને ભરશો તો 2 દિવસ પછી સરસ એવું ઉપર તેલ નીકળી આવે છે। અથાણા તેલની અંદર ડૂબેલા હોય તો જ સરસ રહે છે આખું વર્ષ। એટલે 2 દિવસ પછી તમે જુઓ તો ઉપર તેલ નીકળ્યું હોય છે, અને ના નીકળ્યું હોય, ઓછું લાગે તો ઉપરથી ગરમ કરીને ઠંડુ પાડીને તમે રેડી શકો છો।
ફ્રેન્ડ્સ, મીઠાના પરફેક્ટ માર્ક્સ સાથે આપણું આજનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આજની આ મારી રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય. થેન્ક યુ ફોર વોચિંગ.